विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 50मो श्लोक, सॉरी 50मो नहीं, 43मो श्लोक। प्रतिबन्धो वर्तमानः विषयासक्तिलक्षणः प्रज्ञामान्द्यं कुतर्कश्च विपर्ययदुराग्रहः। સો આ બધા જે એક મિનિટ પ્રદીપભાઈ પણ લાગે છે, એટલે આ પંચદશીના 9મા અધ્યાયના 43મા શ્લોકની અંદર આજે બધા અત્યારે જે શ્લોકો ચાલી રહ્યા છે એમાં 30મા શ્લોકથી શરૂઆત થઈ આમ તો, અને એમાં વિદ્યારણ્ય સ્વામીજી મહાવાક્ય વિચાર જે મહાવાક્યનો વિચાર કરવાથી જે અપરોક્ષ જ્ઞાન જન્મે છે એની વાત કરે છે, અને સાથે સાથે કહ્યું કે અવાંતર વાક્યો જે છે એનાથી પરોક્ષ જ્ઞાન જન્મે છે. મહાવાક્યનો એટલે અપરોક્ષ જ્ઞાન માટે મહાવાક્ય જનું વિશ્લેષણ વગેરે કરવું જરૂરી છે. અને આમ તો આના કોન્ટેક્સ નિષ્કર્મે સિદ્ધિ જે છે સુરેશ્વરાચાર્યજીનું, એમાં એક પૂર્વપક્ષો આવો ઉઠાવવામાં આવેલો કે મહાવાક્યનો વિચાર કરવાથી વાસ્તવમાં જ્ઞાન જન્મે બુકિશ નોલેજ, અર્થાત પુસ્તકીયું જ્ઞાન હોય, અને એ છે એ પરોક્ષ જ્ઞાન જન્મે. એટલે મહાવાક્યનું શ્રવણ મનન વગેરે કરો તો પરોક્ષ જ્ઞાન જન્મે, અને પછી સમાધિ વગેરેની અંદર વાસ્તવમાં અપરોક્ષ જ્ઞાન જન્મે. આવો પ્રકારનો પૂર્વપક્ષ ઉઠાવવામાં આવેલો. અને સમાધિ જ મતલબ અપરોક્ષ જ્ઞાન માટે જવાબદાર છે એવું ગણવામાં આવેલું. આવો સુરેશ્વરાચાર્યજીએ પૂર્વપક્ષ નૈષ્કર્મ્ય સિદ્ધિમાં ઉઠાવ્યો. સુરેશ્વરાચાર્યજીએ એનો રેફ્યુટ કર્યું, એને નિષેધ કર્યો, અને કહ્યું કે આ અપરોક્ષ જ્ઞાન જે છે વાસ્તવની અંદર શ્રવણ અને મનન દ્વારા જ, મહાવાક્યના શ્રવણ અને મનનથી જ સીધું અપરોક્ષ જ્ઞાન જન્મે છે. પછી સાથે સાથે કહ્યું કે કેટલાક લોકોમાં મહાવાક્યનો વિચાર કરવાથી, શ્રવણ ને મનન કરવાથી, વિચાર એટલે શ્રવણ વત્તા મનન, મહાવાક્યનો વિચાર કરવાથી જ અપરોક્ષ જ્ઞાન જન્મે છે, કેટલાકમાં નથી જન્મતું. તો પછી મહાવાક્યનો વિચાર એને માટે જવાબદાર નથી. એ વ્યક્તિ, જે તે વ્યક્તિમાં રહેલો કોઈ પ્રતિબંધને કારણે એને જન્મતું નથી, કારણ કે કેટલાકને જન્મે છે ને કેટલાકને નથી જન્મતું. તો પછી હવે શાસ્ત્રને દોષ આપવાનો કંઈ જરૂર નથી, કે ખરેખર બીજા કશાની આવશ્યકતા, સમાધિ વગેરેની જરૂરિયાત નથી. જો સમાધિની જરૂરિયાત હોત તો ખાલી મહાવાક્યનું શ્રવણ અને મનન કરવાથી કેવી રીતે જ્ઞાન જન્મે? કેટલાકને જ્ઞાન જન્મી જાય છે સમાધિ વગેરે વગર, પણ એનો અર્થ કે સમાધિની જરૂરિયાત તો રહી જ નથી. અને માટે વાસ્તવમાં સુરેશ્વરાચાર્યજીએ નૈષ્કર્મ્ય સિદ્ધિમાં બહુ સરસ આ પૂર્વપક્ષ છે ત્યાં, અને ત્યાં આ વસ્તુ બતાવવામાં આવી કે કેવળ શ્રવણ અને મનન કરો તો મહાવાક્યનું તો જ્ઞાન જન્મે, અપરોક્ષ જ્ઞાન જન્મે. અને જો હજુ કેટલાકમાં જ્ઞાન ન જન્મતું હોય તો પછી કોઈ પ્રતિબંધ રહેલો છે એની વાત ત્યાં કરવામાં આવેલી છે.
એટલે એ પ્રતિબંધનું અનુમાન કરવું પડે, કારણ કે એક જ ક્લાસની અંદર કેટલાકને જ્ઞાન જન્મે ને કેટલાકને નથી જન્મતું, એનો અર્થ કે પ્રતિબંધ રહેલો છે. એટલે તો એ પ્રતિબંધની નિવૃત્તિ માટે શું કરવું, હવે એ પ્રશ્ન થાય. પ્રતિબંધની નિવૃત્તિ કેવળ શ્રવણ કર્યા કરવાથી થાય. આ સુરેશ્વરાચાર્યજીનું બહુ મોટું એ છે. એમનું તો ત્યાં સુધી કહેવું છે કે નિધિધ્યાસન વગેરેની બહુ આવશ્યકતા નથી. નિધિધ્યાસન પણ એટલું બધું મહત્ત્વનું નથી જેટલું શ્રવણ. શ્રવણ કરવા માત્રથી પ્રતિબંધની નિવૃત્તિ થઈ જાય. પરંતુ કેટલાક પ્રતિબંધ એવા હોય જે શ્રવણ કરવા છતાં પણ ન જાય. એવું હોય, એમાં એવું હોય છે કે ઇનિશિયલી જે શ્રવણ કરીએ ને ત્યારે આપણને અપરોક્ષ જ્ઞાન જન્મતું નથી. સ્વાભાવિક જ છે, બધાનો અનુભવ છે આ તો, કે મેં શ્રવણ કર્યું ને સીધું મને જ્ઞાન જન્મી ગયું, હું બ્રહ્મ છું. એવું તો થતું જ નથી, કાળક્રમે થાય છે. તો પછી આગળ જે બધું આ જે શ્રવણ કર્યું એનો એ શું ફાયદો કરે? ફાયદો કંઈક તો હોવો જ જોઈએ ને. એટલે કહે છે કે એ આગળ જે શ્રવણ કર્યું, પહેલાં જે શ્રવણ કર્યું એ બધું વાસ્તવમાં પ્રતિબંધની નિવૃત્તિ માટે થાય, અને શ્રવણ પ્રતિબંધની નિવૃત્તિ કરે, અને ત્યારબાદ થયેલું શ્રવણ જે છે અપરોક્ષ જ્ઞાન છે. પણ છતાંય કેટલાક લોકોને વર્ષો સુધી શ્રવણ કરવા છતાંય લેશ માત્ર જ્ઞાન ન જન્મે, તો પછી એ વિશેષ પ્રકારના પ્રતિબંધ છે. એના માટે વિશેષ પ્રકારની સાધના કરવી પડે. આ બધી ચર્ચા બહુ બધી શાસ્ત્રમાં છે, અને એ વિશેષ પ્રકારની સાધના એટલે શું એની જ ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા હતા આ 9મા અધ્યાયમાં. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના વગેરે જે છે, જેના દ્વારા પ્રતિબંધની નિવૃત્તિ થાય, અને એને કારણે પછી ફરી મહાવાક્યનું શ્રવણ વગેરે કરે તો એને ડેફિનેટલી અપરોક્ષ જ્ઞાન જન્મે. પણ અપરોક્ષ જ્ઞાન તો કેવળ મહાવાક્યના શ્રવણ અને મનનથી જ થાય, મહાવાક્ય પર વિચાર કરવાથી થાય. અને માટે મહાવાક્યનું એટલે માટે શ્રવણ કરવું આ બહુ મહત્ત્વનું છે. કન્ટિન્યુ શ્રવણ, હા, એટલે મહાવાક્ય પરનો વિચાર જે છે પેશન્ટલી કન્ટિન્યુ કરો. સારું, હવે કહો અમને પ્રતિબંધ કેટલા પ્રકારના છે? આ તો પ્રતિબંધ 3 પ્રકારના છે. ભૂત પ્રતિબંધ એટલે ભૂતકાળનો પ્રતિબંધ, પછી વર્તમાન પ્રતિબંધ અને ભાવિ પ્રતિબંધ. એમાં આપણે પહેલો ભૂતકાળનો પ્રતિબંધ જોયો ને આપણે, એમાં પેલું બતાવ્યું ને, પેલો અનુસૃત્ય ગુરુ સ્નેહમ મહિષ્યામ તત્વમુક્તવાન તતઃ યથાવદ વેદ એષ પ્રતિબંધસ્ય સંક્ષયાત. એટલે કે પેલું રાજાની વાત કરેલી કે રાજા ને છે એમની એક રાણી માટે બહુ અતિશય સ્નેહ હતો, અને રાજાએ પછી કોઈક મહાત્માના સંપર્કને કારણે વેદાંત પ્રત્યે બહુ એકદમ આકર્ષણ થયું ને આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી ને મોક્ષની ઈચ્છા જન્મીને પછી એ મહાત્મા પાસે સંન્યાસ દીક્ષા લીધી, અને સંન્યાસ લઈને શ્રવણ કરવા માંડે. પણ કશું જ્ઞાન, ગુરુને બધી ખબર પડી જાય. એટલે એમને ગુરુને થયું કે અમને આટલું મહાવાક્યના શ્રવણ મનન કરવા છતાં જ્ઞાન જન્મતું નથી, તો કંઈક પ્રતિબંધ હશે. ને એમણે શોધી કાઢ્યું કે એમની મહિષી, એમની રાણી જે છે, હવે રાણી એમના ના બોલા કારણ કે સંન્યાસ લઈ લીધો, પણ એ ભૂતકાળનો જે સંસ્કાર છે, ભૂતકાળના જે મહિષી પ્રત્યેની આસક્તિ હતી, મહિષી એટલે રાણી, ક્વીન, એની પ્રત્યેની જે આસક્તિ હતી એ હજુ ચાલુ રહી છે. એટલે ભૂતકાળની વસ્તુ છે, પણ એ અત્યારે પ્રતિબંધરૂપ છે, અને માટે અત્યારે એમને આ જ્ઞાન જન્મતું નથી. અને તો પછી ગુરુએ બહુ ઇન્જિનિયસ ઉપાય જ આવ્યો, અને એ છે પેલી મહિષી છે એ સ્ત્રીનો જ વાસ્તવમાં એ સ્ત્રીમાં જ બતાવવામાં આવ્યું. આત્મનાત્મ વિવેક ત્યાં જ કરવામાં આવ્યો કે એનું જે આ શરીર છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીકણું, અને એ પાછળ રહેલું ચૈતન્ય છે એ જ વાસ્તવમાં આત્મા છે વગેરે. અને એ ત્યારે એ પેલો પ્રતિબંધ જે છે એ નિવૃત્ત થઈ ગયો, અને એ વ્યક્તિને વાસ્તવમાં જ્ઞાન થયું. કોને? રાજા. હવે રાજાને બોલાય પણ સંન્યાસી, ભૂતકાળના રાજા, એટલે એક્સ કિંગ, એટલે એક્સ કિંગને હવે જ્ઞાન જન્મ્યું. એટલે આ રીતે ભૂતકાળના પ્રતિબંધની વાત તો 41મા અને 42મા શ્લોકમાં કરી, પ્રતિબંધ અને પ્રતિબંધની નિવૃત્તિની. હવે આ વર્તમાન પ્રતિબંધ, આ તો બહુ આચાર્યો બહુ કોટ કરે છે આ વાક્ય. જ્ઞાન નથી જન્મતું એના માટે મુખ્યત્વે જનરલી બધા વર્તમાન પ્રતિબંધન જ બતાવે, અને એમાં આ જે વાત છે ને 43મો શ્લોક એ બહુ કોટ કરવામાં આવે છે. પ્રતિબંધ વર્તમાન વિષયાસક્તિ લક્ષણ
પ્રજ્ઞા માંદ્યમ કુતર્કશ્ય વિપર્યય દુરાગ્રહ. આ બધા વર્તમાન પ્રતિબંધ છે ભાઈ. 1 નંબર વિષયાસક્તિ લક્ષણ. વિષયાસક્તિ, વિષય પ્રત્યેની આસક્તિ, સંગ, ફેન્સી, આપણે જોયું ને. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. વિષયના ધ્યાનને કારણે ડ્વેલિંગ અપોન ધ ઓબ્જેક્ટ્સ સંગહ જાયતે. સંગહ એટલે આ ફેન્સી, આસક્તિ. એટલે એ ફેન્સીને લીધે તમને એવું એ વ્યક્તિને છે ને એના વગર અપૂર્ણતા લાગે. એ વસ્તુ વ્યક્તિ જીવનમાં હોય તો જ તમને ફૂલફિલમેન્ટ લાગે. આવું જ્યારે થાય ને, એ વ્યક્તિની ગેરહાજરી, એ વ્યક્તિનો તમારા જીવનમાં અભાવની કલ્પના માત્રથી તમને થાય કે જીવન નકામું છે. એ હોય તો જીવનમાં સફળતા છે, એ હોય તો જીવનમાં કૃતકૃત્યતા છે. તો માનવું કે એ પ્રત્યે તમને આસક્તિ છે. એને આસક્તિ એટલે સ્ટ્રોંગ લિંગરિંગ, જેને કહીએ ને આપણે, સ્ટ્રોંગ લિંગરિંગ, સ્ટ્રોંગ યર્નિંગ ફોર ધ ઓબ્જેક્ટ, ફોર ધ પર્સન એક્સેટ્રા. અને એ આપણે હમણાં જે જોયું આ મહિષીના આપણા રાજાના કિસ્સામાં, એ ભૂતકાળનું એકચ્યુઅલી. રાણી હવે તો એમના રાણી રહ્યા જ નથી, સંન્યાસ લીધો એટલે બધા સંબંધો પૂરા થઈ ગયા. પરંતુ એ ભૂતકાળનો વિષય કહેવાય. રાણી તો હવે અત્યારના નથી, પરંતુ ભૂતકાળનો વિષય, એના પ્રત્યેની આસક્તિને કારણે ન જન્મ્યું. પણ હવે વર્તમાનની વાત કરે છે. વર્તમાનમાં આસક્તિ રહેલી હોય એની વાત કરે છે. ચાલો. અને એ ભગવાને તમને ખ્યાલ હોય તો 13મા અધ્યાયમાં કહ્યું અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ. ખાસ કરીને આ બહુ જ ગૃહસ્થ લોકોએ બહુ ચેતવા જેવું છે. આમાં સંન્યાસીઓ તો નાવા નીચોવા ખરેખર એવું છે. એટલે અનભિષ્વંગ, અભિષ્વંગ, હવે તમે સમજી શકો છો. આ અભિષ્વંગ આવ્યું છે અભિવત્તા સંઘ, એટલે વાસ્તવમાં સંઘ પરથી જ આવ્યું છે. એટલે ભગવાન કહે છે અનભિષ્વંગ, એટલે અતિશય આસક્તિ ન હોવી જોઈએ. આ મૂલ્ય બતાવ્યું, વેલ્યુ ઓફ વેલ્યુઝમાં. પુત્ર દાર ગૃહાદિશુ. પુત્ર પ્રત્યે, દાર એટલે દારા સ્ત્રી, પત્ની, અને ગૃહ આદિશુ, આદિ પદાર્થ, પોતાની કાર, પોતાનો વાત, એ ફલાણું જે હોય તે, પોતાનું બેંક બેલેન્સ જે હોય, કશામાં આસક્તિ ન જોઈએ. નહીં તો બધું શ્રવણ નકામ. એટલે નકામું એટલે વ્યક્તિને બિચારાને એનું જીવન ખલાસ થઈ જાય, ઉભયભ્રષ્ટ થઈ જાય. આ બહુ ખતરનાક વસ્તુ છે. એ રીતે તમારે ફેન્સિંગ કૂદો ને તમે, એટલે પછી પાછા જવાનું ન રહે. એવું છે, એકવાર તમે ફેન્સિંગ કૂદીને આ બાજુ આવ્યા, યુ કેનોટ ગો બેક. એટલે પછી ઉભયભ્રષ્ટ થઈ જાય વ્યક્તિ. એટલે એટલા માટે જ સ્વામી આપણા બધા પૂજ્ય સ્વામીજીથી માંડીને બધા આગળના આચાર્યો અને ભગવાન પણ સંન્યાસની વાત જ ન કરે. સંન્યાસ લેવાની વાત કરે ને એને એ વસ્તુને નકારે છે. એટલે એવું નહીં, હું એવું કહેવા નથી માગતો કે ભાઈ સંન્યાસ લે બધા બહુ આમ બધા એકદમ સાધન ચતુષ્ટ. પણ એ સંન્યાસ લીધાનો ફાયદો ન થાય. એક તો મા બાપની સેવા બેવા બધું છૂટી જાય, બરાબર. અને તમે અને આ સંન્યાસ લઈને બેસો ને, પણ આ સ્થિતિ હોય, અંદર અનેક બધી વસ્તુઓ ફરતી હોય, અનેક પ્રકારની આસક્તિઓ ફરતી હોય, તો નકામું થઈ ગયું ને. અને તમે પાછા ના જઈ શકો. ધીસ ઇઝ અ ઇરિવર્સિબલ પ્રોસેસ. સંન્યાસ લીધા પછી વ્યક્તિ જો ગૃહસ્થ બને ને પાછો, એટલું બધું મહાન પાપ ઉત્પન્ન થાય કે જેની કોઈ સીમા નથી. વન કેનોટ ગો બેક. એટલે ઇટ ઇઝ બેટર, ઇટ્સ અ સેફ. ભગવાન એટલા માટે 3જા અધ્યાયની અંદર પણ કહ્યું કે વાસ્તવમાં વ્યક્તિ બધા કર્મોને છોડીને બેઠો છે એકદમ, અને પરંતુ એના મનની અંદર અનેક વિષયો ફરી રહ્યા છે. મિથ્યાચારસ્ય ઉચ્યતે, ભગવાને કહ્યું મિથ્યાચાર. એટલે ઇટ ઇઝ ઓલવેઝ સેફ ટુ બી ઓન ધ પાથ ઓફ કર્મયોગા ઓર ગૃહસ્થાશ્રમ વગેરેમાં રહીને આ વસ્તુનો અભ્યાસ કરવો જરા વધારે સેફ છે. અર્જુનને એટલે માટે જ ભગવાન જાણતા હતા અર્જુનના ટ્રેટ્સ, એના પર્સનલ ટ્રેટ્સ બધા જ ભગવાનને ખબર હતી. માટે સ્પષ્ટપણે સંન્યાસની વાતની, એની જે સંન્યાસની વાત હતી એને કોઈ એ જ ના આપ્યું, અને ન પણ લીધો એણે. અને ગૃહસ્થ તરીકે જ્ઞાન પ્રાપ્ત કરી જ શકે છે. એટલે ગૃહસ્થ જ્ઞાનીઓ છે જ બધા. એટલે વાસ્તવમાં આ બીજું છે, આ વિષયાસક્તિ પહેલું. બીજું પ્રજ્ઞા માંદ્યમ, એ દોષ છે. આ વર્તમાનમાં પ્રતિબંધ. માંદ્યમ, મંદસ્ય ભાવ માંદ્યમ, મંદસ્ય ભાવ, મંદતા, પ્રજ્ઞાની મંદતા એટલે બુદ્ધિની મંદતા, વીકનેસ ઓફ ઇન્ટેલેક્ટ. એને કારણે વેદાંતમાં આ ભાષ્ય વગેરેનો અભ્યાસ થતો હોય ને,
અને એમાં આચાર્ય પક્ષ રજૂ કરે, પૂર્વ પક્ષ, કારણ કે ભાષ્યમાં જ પૂર્વ પક્ષ ઉઠાવેલો હોય. ભાષ્યનું લક્ષણ જ છે પૂર્વ પક્ષ ઉઠાવો, એનો ઉત્તર આપો, પૂર્વ પક્ષ ઉઠાવો, ઉત્તર આપો. અને આ બધું ચાલી રહ્યું હોય ને, અને એ વ્યક્તિને થાય કે આ બધું વધારે પડતું છે, એટલે એ જઈને આચાર્યને કહે, સ્વામીજી આ બધું છોડો ને, આ બધું ભાષ્ય સીધો તમે તારો અર્થ કહી દો ને. તો પછી દેર ઇઝ અ વીકનેસ ઓફ ઇન્ટેલેક્ટ, એટલે પ્રજ્ઞા માંદ્યમ. અને આ બધું ચાલે, જહતી લક્ષણાન, અજહતી લક્ષણાન, એમ થાય કે આ બધું આ શું ચાલી રહ્યું છે. એટલે ક્યાંય પણ સહેજ પણ થોડી વધારે ચર્ચા આવી, વધારે થોડું ડ્વેલિંગ અપોન ધ સબ્જેક્ટ વગેરે આવ્યું, અને એ વ્યક્તિને અકળાઈ જાય, એનાથી સહન ન થાય, બુદ્ધિના સ્તરે મતલબ એનાથી સહન ન થાય, એનાથી પછી ક્યાં તો નીકળી જ જાય એના મોંમાંથી. આચાર્યને એકલો મળે ને ત્યારે કહી જ દે કે ભાઈ સ્વામીજી આ બહુ વધારે પડતું છે. એને બદલે તમે તારે સીધો મંત્રનો કે શ્લોકનો અર્થ કહી દો ને, તો માનું કે આ એક મહાન પ્રતિબંધ છે, આ વર્તમાન પ્રતિબંધ, અત્યારમાં રહેલો પ્રતિબંધ છે, અને પ્રજ્ઞાની મંદતા. અને તો શું કરવાનું? પર્સન હેઝ ટુ શાર્પન ધ ઇન્ટેલેક્ટ. તો હવે હું કંઈક ભણવા જવું સાયન્સ? ના ભાઈ, સાયન્સ ભણવા જવાની જરૂર નથી. તર્કશાસ્ત્ર કે મીમાંસા શાસ્ત્ર કે ઇવન વ્યાકરણ વગેરેનો પણ થોડો અભ્યાસ કરો. આ બધા ઓલ્ડર સાયન્સીસ આપણા, એનો અભ્યાસ કરો ને તો થોડીક મંદતા જાય. અને બીજું, આવી મંદતા માટે ક્યારેક વ્યક્તિ લાગણીશીલ હોય, તમને ખબર હોય તો કેટલાક લોકો બહુ લાગણીશીલ, એટલે ઇમોશનલ ઇશ્યુઝ હોય છે બધા. એવા ઇમોશનલ પર્સન્સને આવી પ્રજ્ઞા માન્યતા હોવાની શક્યતા વધારે છે. ઇમોશનની પ્રધાનતા છે બુદ્ધિ કરતાં. એટલે એ દ્રષ્ટિએ પણ આ વસ્તુ પ્રતિબંધ છે. ત્રીજું, કુતર્ક. તર્ક એટલે લોજિક, રિઝનિંગ. એટલે હવે આમ તો છે ને, કોઈ પણ તર્ક કે લોજિક માટે બે પ્રકારના ડેટા હોય છે, અને બે સોર્સિસમાંથી ડેટા કલેક્ટ થાય. એટલે એને આધારે તર્ક પણ બે પ્રકારના ગણી શકીએ. પ્રત્યક્ષ પ્રમાણમાંથી જે ડેટા છે ને, એના આધારે તમે જે અનુમાન કરો એ લૌકિક તર્ક. જેમ આપણે હંમેશા વાત કરીએ જ છીએ, તમને ખ્યાલ હોય તો, હે ને, પેલું આપણે પર્વત પર અગ્નિ રહેલો છે, વાત આપણે સિદ્ધ કરીએ છીએ લોજિકથી, અનુમાન જ કરીએ છીએ. તો એના માટે પ્રત્યક્ષ છે ને, ધુમાડો વગેરે. એટલે પ્રત્યક્ષ પ્રમાણનો ડેટા અને દ્રષ્ટાંત, તમે અનેક જગ્યાએ ધુમાડા અને અગ્નિનું સાહચર્ય જોયું હોય, એ બધો પ્રત્યક્ષ ડેટા છે. એના આધારે પર્વત પર અત્યારે ધુમાડો હોય તો અગ્નિનું અનુમાન કરો છો, એ લોજિક જ છે. અનુમાન એટલે લોજિક, તર્ક. તો આ લૌકિક તર્ક છે, કારણ કે એનો આધાર, એ જે તર્ક કર્યો એનો આધાર પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણનો આધાર લઈને થતા તર્ક લૌકિક તર્ક કહેવાય. વેદનો આધાર લઈને થતા તર્ક જે છે એ બધા વાસ્તવમાં આ શ્રૌત તર્ક કહેવાય. અને માટે વાસ્તવમાં શ્રૌત તર્ક જે છે એના માટે શ્રુતિનો આધાર લે, અને આપણે જે લૌકિક તર્ક છે એને માટે પ્રત્યક્ષ પ્રમાણનો આધાર લે. તે તો બસ એમાં ક્યાં પ્રતિબંધ છે? પ્રતિબંધ છે કુતર્ક કયો એટલે ક્રોસ કરે, આમ ક્રોસ કરે. એટલે જે વસ્તુ વેદથી સિદ્ધ થતી હોય ત્યાં એ સાયન્સને લઈ આવે, ઈશ્વર. અને જ્યાં સાયન્સથી સિદ્ધ થતું હોય ત્યાં વેદને લઈ જાય. એટલે ભાઈ ન લઈ જવાય. હવે ઈશ્વર વગેરેની સિદ્ધિ, સ્વર્ગ વગેરેની વાત, દેવતાઓની વાત હોય, પુણ્ય પાપ હોય, ત્યાં કોઈક રીતે સાયન્સનો આધાર લઈને એ બધું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે અથવા ખંડન કરવાનો પ્રયત્ન કરે, જે પણ કરે. પરંતુ એ આનું નામ કુતર્ક. વૈદિક વિષયો જે છે એમાં વેદનો જ આધાર લઈને તર્ક કરવા જોઈએ, એમાં સાયન્સને બાજુએ રાખવું જોઈએ, સાયન્સના દ્વાર બંધ જ રાખવા જોઈએ. અને સાયન્સની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે વેદને વચ્ચે ન લાવવું જોઈએ. પણ લોકો હંમેશા આ પ્રકારે ક્રોસિંગ કરે છે અને એમાં ફસાઈ જાય છે બિચારા. એટલે એમાં ઉભય ભ્રષ્ટ થઈ જાય. કોઈ પણ રીતે દેવતા ક્યારેય પણ સાયન્સથી સિદ્ધ થઈ શકશે નહીં. એ જે પણ લોકો વાતો કરે છે અને પુસ્તકો લખે છે એ બધું કપોળ કલ્પના છે મારી દૃષ્ટિએ. ખરેખર દે આર જસ્ટ બેઝડ ઓન ધેર ઓન ફેન્સીસ. આમાં પડવું જ ન જોઈએ સાયન્સે, અને વેદની વસ્તુમાં સાયન્સે ન પડવું જોઈએ, સાયન્સની વસ્તુમાં વેદે ન પડવું જોઈએ. કારણ કે સાયન્સ જે સિદ્ધ કરી શકે એ વેદ ન કરી શકે. એટલે પણ લોકો, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તમને. આપણે કહીએ આકાશ અનિત્ય છે, આકાશનો જન્મ થાય છે. હવે આ વસ્તુ સાયન્સમાં સિદ્ધ નહીં થઈ શકે.
સાયન્સની બધી થિયરી છે, ક્રિએશનની જે કંઈ થિયરીઓ છે, એમાં આકાશ તો માની જ લીધેલું છે કે આકાશ તો છે. બિગ બેંગ દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું. બિગ બેંગ થયો તો બિગ બેંગ ક્યાં થયો? આકાશમાં જ થયો ને. તો આકાશને તો વાસ્તવમાં ઉત્પત્તિ એ લોકો માનતા જ નથી. આકાશ જાણે કે નિત્ય છે રીતે જ ગણી લે છે. અને વેદની અંદર કહ્યું આકાશની ઉત્પત્તિ થાય છે, અને માટે આપણે આકાશને અનિત્ય કહીએ ત્યારે વેદને આધારે કહીએ છીએ. આકાશ, દાખલા તરીકે જુઓ, આ તર્ક કરું છું. આકાશ નાશવાન જન્મવત્વાત ઘટવત. જો આ મેં તર્ક કર્યો. આકાશ નાશવાન, આકાશ નાશ યોગ્ય છે, આકાશનો પણ નાશ થાય છે. કેમ? જન્મવત્વાત, કારણ કે આકાશનો જન્મ થયો છે. એ કઈથી લઈ આવ્યો? ઉભારો ભાઈ, હવે સાયન્સ ન લાવવાની અંદર. આખું અમે જે તર્ક કર્યો એ તર્ક પૂરેપૂરો શ્રૌત તર્ક છે. વેદની અંદર કહ્યું તસ્માદવા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આ આત્મા વગેરેમાંથી, આત્મા જે બ્રહ્મ છે એમાંથી આકાશનો જન્મ થયો. તૈત્તિરીય ઉપનિષદનો આધાર એ ડેટા લઈને આપણે આ તર્ક કર્યો કે આકાશનો નાશ, જેનો જન્મ થાય એનો નાશ થાય. ઉદાહરણ ઘટવત, જેવો ઘડો, ઘડાનો જન્મ છે તો એનો નાશ થાય છે. એવી રીતે આકાશનો પણ નાશ થાય, કારણ કે આકાશનો જન્મ થયો છે. ક્યાંથી લઈ આવ્યા? શ્રુતિમાં કહ્યું છે. હવે આ પ્યોરલી શ્રૌત વસ્તુ છે. આમાં ક્યાંય વચ્ચે સાયન્સને ન લઈ શકાય. સાયન્સને લાવો ને તો એ કુતર્ક કર્યો કહેવાય. સાયન્સને આધારે કંઈ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ તો એ કુતર્ક થઈ ગયો. અને સાયન્સની વસ્તુમાં વેદે ન પડવું. એનીવે, એટલે આકાશને અનિત્ય કહ્યું ત્યારે આપણે વાસ્તવમાં એમાં શ્રુતિના આધારે આપણે એવું કહ્યું. એનીવે, એટલે વેદ અપૌરુષ એ વસ્તુ છે, અને માટે શાસ્ત્રીય તર્ક, શ્રૌત તર્ક વગેરે જે છે એ એમાં કામ લાગે. એમાં સાયન્સના આધારે કરેલો તર્ક કુતર્ક કહેવાય, અને એ મોટો પ્રતિબંધ બને. એટલે કેટલા બધા લોકો રાહ જોઈને બેઠેલા છે, વેદાંત ભણનારા છે, મારા પરિચયમાં છે, કે જે લોકો વેદાંતમાં આપણે જે વસ્તુઓ કહીએ છીએ એને સાયન્સથી સિદ્ધ થઈ જાય પછી એને સ્વીકારવા માટે તૈયાર થઈને બેઠેલા છે. આ મહાન પ્રતિબંધ છે. અને એની અંદર પ્રારબ્ધ અને પુરુષાર્થનો પણ એક કિસ્સો છે. મેં તમને કહ્યું કેલિફોર્નિયામાં છે એક છોકરો, મારા પરિચયમાં છે. એ આ હજુ લઈને આ જ લઈને બેઠો. બહુ હોશિયાર છોકરો છે, આસ્તિક છે, બધું જ છે, પણ બહુ શ્રદ્ધા પણ છે. પણ છતાંય આ પ્રારબ્ધ વર્સિસ પુરુષાર્થની અંદર આ ચક્કરમાં, અને બહુ સ્પષ્ટપણે કઠોપનિષદમાં કહ્યું નૈષા તર્કેણ મતિઃ આપનેયા. આ ન એષા મતિઃ, આ જ્ઞાન અર્થાત આત્મજ્ઞાન વગેરે જે છે એ તર્કેણ, લૌકિક તર્કેણ ન આપનીય. લૌકિક તર્ક વગેરે કરવાથી ક્યારેય આત્મજ્ઞાન કે વેદનું અન્ય જ્ઞાન પણ નહીં થઈ શકે. એટલે એનીવે, આ થયો કુતર્ક પણ એક પ્રકારનો પ્રતિબંધ. વિપર્યય દુરાગ્રહ, વિપર્યય દુરાગ્રહ આ ચોથો પ્રતિબંધ છે. એટલે કેટલીક વાર આપણા મિસકન્સેપ્શન છે એને આપણે ઓબ્સ્ટિનેટલી એને હોલ્ડ જ કરી રાખીએ. એટલે જગત વિશેના હોય, પોતાના વિશેના હોય, ઈશ્વર વિશેના હોય, એ જે છે એને આપણે હોલ્ડ કરી રાખીએ. દાખલા તરીકે આ પણ એક ચેમ્પિયન છે અમારા મિત્ર, અને એ આ સ્વામીઓ બનો ને એટલે તમને અનેક પ્રકારના ચેમ્પિયન લોકોનો ભેટો તો થાય. અને એ ભાઈ આ પકડીને બેઠા છે, હજુ સુધી બેઠા છે. કેટલું એમને સમજાવ્યું, પણ ભગવાને જગતનું સર્જન કેમ કર્યું, બસ, અને આ અજ્ઞાન કેમ છે, બસ. હવે આ બે વસ્તુ લઈને બેસી ગયા છે. એટલે કેટલી રીતે મેં સમજાવ્યું, પણ એ કોઈ રીતે કાં તો સમજવા તૈયાર નથી, અથવા સમજે છે પણ સ્વીકારવા તૈયાર નથી. આનું નામ વિપર્યય દુરાગ્રહ. એટલે તમારો જે માન્યતાઓ છે જગત વિશેની, તમારા વિશેની કે ઈશ્વર વિશેની માન્યતાઓ જે છે એમાંથી તમે નીકળી જ ન શકો. ઈશ્વર હોય તો જગત આવું હોય જ નહીં, આવું મતલબ અંધાધૂંધી હોય જ નહીં જગતમાં. ઈશ્વર જગતનો સર્જક હોય, પાલક હોય, નિયામક હોય, નિયંતા હોય, તો પછી જગતમાં અંધાધૂંધી હોય જ નહીં. અને માટે અંધાધૂંધી છે, માટે ઈશ્વર તમે કહો છો એવો અમે સ્વીકારવા તૈયાર નથી, નામ ને તેમ. એટલે પોતાનો ઈશ્વર વિશેનો જે મત છે એમાંથી બહાર નીકળવા તૈયાર જ નથી. આચાર્યને જે કહેવું હોય કે, ને શાસ્ત્રને જે કહેવું હોય કે.
એટલે આ દુરાગ્રહ છે. એટલે આપણે જેને કહીએ ને ઓબ્સ્ટિનેટલી હોલ્ડ ઓન ટુ એ ઇટ્સ અ મિસકન્સેપ્શન. સો ઓબ્સ્ટિનેટલી હોલ્ડિંગ ઓન ટુ દેટ મિસકન્સેપ્શન, તો પછી હવે જ્ઞાન થવાનો સંભાવના જ નથી. એટલે એ દ્રષ્ટિએ આ પણ એક મોટો પ્રતિબંધ છે. એટલે શાસ્ત્ર મોક્ષ વિશે, હવે મોક્ષ માટે પણ છે શાસ્ત્ર આવી મોક્ષની પ્રિલિમિનરી ડેફિનેશન. જો હવે આપણે આમાં થોડી ચર્ચા કરવી પડશે. શાસ્ત્ર છે ને પહેલાં શરૂઆતમાં મોક્ષની પ્રિલિમિનરી ડેફિનેશન આપે, આમ શરૂઆતની જેને કહેવાય, એમાં કહેવામાં આવે, અને એમાં અહંકારની પ્રધાનતા રાખીને જ કહેવામાં આવે, કારણ કે પેલી વ્યક્તિ આવી છે એ પોતાનો અહંકાર જે છે, અહંકાર એટલે મતલબ કે ઈગો, આ શરીર વગેરેને સાથેનો તાદાત્મ્ય વગેરે, એ અહંકાર જ એના માટે સત્ય છે. હું શરીર છું, મન છું, બુદ્ધિ છું વગેરે. તો પછી એને એક પ્રકારની વ્યાખ્યા આપવામાં આવે શરૂમાં, કે આ મનની અંદરથી છે ને જો આટલું બધું જતું રહે તો મોક્ષ. વીતરાગ ભય ક્રોધાહ મન્મયા મામ ઉપાશ્રિતા. મનમાંથી વીત એટલે ગયો, વિગત, રાગ ભય ક્રોધ જો મનમાંથી ગયો તો વાસ્તવમાં મુક્તિ છે. એટલે આ પ્રિલિમિનરી ડેફિનેશન છે. હવે એ વ્યક્તિ, કારણ કે અંતઃકરણને જ આત્મા કહી રહ્યો છે, આવનાર વ્યક્તિ તો, અને એને કારણે શરૂઆતની વ્યાખ્યા આવી આપવામાં આવે કે જો તું અંતઃકરણને આત્મા કહેતો હોય, અહંકાર પ્રધાન વ્યક્તિ હોય, સ્વાભાવિક છે અજ્ઞાનને કારણે અહંકારની જ પ્રધાનતા હોય, એવા સંજોગોમાં અને મુક્તિ કહેવાય. શેને? તારા મનમાંથી રાગ ભય ક્રોધ દ્વેષ ઈર્ષા આ બધું જતું રહ્યું હોય, લોભ, તો માન કે તું મુક્ત છું. અને આવી પ્રિલિમિનરી વ્યાખ્યા જે આપવામાં આવી એને હવે એણે સ્વીકારી લીધી, અને એને 10 વર્ષના શ્રવણ પછી પણ, 15 વર્ષના શ્રવણ પછી પણ, 20 વર્ષના શ્રવણ પછી પણ પકડી રાખે. તે કેમ? પછી કંઈ જુદી વ્યાખ્યા છે? હા, પછી જુદી જ વ્યાખ્યા હોય ને, એ તો શરૂની વ્યાખ્યા છે, પણ એને પકડી જ રાખે. અને તમે જુઓ તો આપણા કેટલા સાધકો સિનિયર છે, હજુ પકડી રાખેલી છે. બધું મિથ્યા છે એવું વારંવાર સમજાવવા છતાં હવે એ વસ્તુને પકડી રાખે કે મનમાંથી આટલું જાય પછી જે મુક્તિ વગેરે પ્રાપ્ત થાય. આપણે એમાં એ તો બરાબર છે, એ તો એ મુક્તિની તમે વાત કરી, વીતરાગ ભયા ક્રોધાહ મોક્ષ વગેરે બરાબર છે. પણ વિદેહ મુક્તિ એમાં શું? એ વખતે વિદેહ મુક્તિની પ્રિલિમિનરી વ્યાખ્યા શું? એટલે આપણે કહીએ કે ભાઈ જુઓ, વિદેહ મુક્તિ એટલે બીજું કશું નહીં, આ મન ને ઇન્દ્રિયો સહિત આ વ્યક્તિ મૃત્યુ પછી ઈશ્વરમાં લીન થઈ જાય તો એ વિદેહ મુક્તિ છે. આ શરૂની વ્યાખ્યાઓ હું તમને કહું છું. જીવન મુક્તિ એટલે શું? મનમાંથી બધા દોષો જતા રહેવા. અને વિદેહ મુક્તિ એટલે શું? એટલે કે ઈશ્વર સાથે આ ઈશ્વરમાં મળી જવું. શું મળી જવું? આ શરીર મન બુદ્ધિ વગેરે છે એ ઈશ્વરમાં મળી જાય, બસ એનું નામ વિદેહ મુક્તિ. આ તો આ વ્યક્તિને પહેલો નવા હતા ત્યારે આવી વ્યાખ્યા આપી, અને પછી જેમ આગળ શ્રવણ થાય એના આધારે એની રિવાઇઝ ડેફિનેશન જે છે મુક્તિની, વિદેહ મુક્તિ અને આ આપણે જીવન મુક્તિ, બંનેની એ રિવાઇઝ ડેફિનેશનનો એને સ્વીકાર કરવો જોઈએ. રિવાઇઝ ડેફિનેશન પહેલાં અમને કહો, પછી અમે વાત કરીએ સ્વીકાર કરવાની. રિવાઇઝ ડેફિનેશન એ છે કે ભાઈ તમારું મન જેવું હોય એવું, તમે એના અધિષ્ઠાન અસંગ અધિષ્ઠાન છો. યુ આર એ અસંગ અધિષ્ઠાનમ અનએફેક્ટેડ અધિષ્ઠાનમ ઓફ એ ફોલ્સ માઇન્ડ. એ પહેલાં નહોતું કહ્યું, કારણ કે મિથ્યા કહીએ ને તો એ આચાર્ય અને શાસ્ત્રને છોડીને ભાગી જ જાય. મિથ્યા બોલાય જ નહીં શરૂમાં. એટલે પહેલાં તો એ જ કહેવું પડે ભાઈ મનમાંથી બધા દોષો જાય, એ જ વાસ્તવમાં મુક્તિ છે. પણ હવે આટલા વર્ષના શ્રવણ પછી જાણ્યું કે મન મિથ્યા જ વસ્તુ છે, તો એ મિથ્યા વસ્તુ રાગવાળી હોય, ભયવાળી હોય, ક્રોધવાળી હોય કે એમાંથી મુક્ત થઈ હોય, જે પણ હોય, મિથ્યા એ મિથ્યા છે. તો પછી વાસ્તવમાં એ મિથ્યાના અધિષ્ઠાન વિશે આટલું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હોય કે તું તો અસંગ અધિષ્ઠાન છું. તારો પોતાનો અનુભવ છે કે તારું મન ગમે એવું ખરાબ હોય તો તું એનાથી વિલક્ષણ છું. એ વસ્તુ સુષુપ્તિ વગેરેનો અનુભવ સ્પષ્ટ છે કે એ તારી તું મતલબ કે તને એ વસ્તુની અસર થતી નથી. અને એ સિવાય પણ આપણે કહીએ છીએ કે પોતાની સપનાવસ્થા વગેરે જે છે, સપનાવસ્થામાં તું તારું શરીર મન બુદ્ધિ નવા સર્જું છું. તું આમ જાગૃત અવસ્થામાં ઘણો બધો ક્રૂર હોવ,
પણ તું પોતાની જાતને ત્યાં દયાળુ કદાચ જો, ક્યાં? આ સ્વપ્નાવસ્થામાં. એટલે વાસ્તવમાં અત્યારે તું જે અનુભવ કરી રહ્યો છું તારા મનનો, એ આ અવસ્થા પૂરતો છે. વાસ્તવની અંદર ખરેખર મિથ્યા વસ્તુ છે, આગંતુક છે. આવું તારું મન છે, મિથ્યા છે, અને તું એનું અસંગ અધિષ્ઠાન છું. એ તો કેવળ અધ્યારોપિત વસ્તુ છે. અને આવું કહેવા છતાંય હવે પેલી વ્યાખ્યા પકડી છે કે મનમાંથી જે જાય તો મુક્તમાન. અને બધા લોકો આ ઇન્વર્ટેડ કોમામાં કહો, સ્વામીજી આ બધું સરસ છે ભણવાનું, પણ રાગ દ્વેષ જતા નથી. બસ એટલે પતી ગયું. એટલે બધા પર ઠંડુ પાણી રેડાઈ ગયું. એટલે રાગ દ્વેષ ક્યાં રહેલા છે? આત્મામાં રહેલા છે? ના, રાગ આત્મામાં નથી, મનમાં છે. તો પછી તમે એમ શા માટે કહો છો કે મારામાં રાગ દ્વેષ બહુ છે? એનો અર્થ કે પેલી જે જૂની વ્યાખ્યા છે એ જ હજુ પકડી રાખી છે. એનું નામ વિપર્ય દુરાગ. ઓબ્સ્ટિનેટલી હોલ્ડિંગ ઓન ટુ ધ મિસકન્સેપ્શન્સ. ઇનિશિયલી તમને આપવામાં આવી વ્યાખ્યા, પણ આને પછી હોલ્ડ ઓન કર્યા કરે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે અસંગ અધિષ્ઠાન છે એ વસ્તુને. આ તો શેના જેવું છે? ઇટ ઇઝ લાઈક ટ્રાઇંગ ટુ રિમૂવ ધ પોઈઝન ફ્રોમ ધ રજ્જુ સર્પ. રજ્જુ સર્પ જે છે એમાંથી વિષને દૂર કરવા માટે આ વ્યક્તિ સાધના કરે છે. આ અનંત જન્મોની સાધના છે. અનંત જન્મો ચાલ્યા કરશે ને તોય પેલું વિષ રજ્જુ સર્પમાંથી નીકળવાનું નથી, જવાનું નથી પૂરેપૂરું. ખાલી આટલું જાણી લે કે આ સર્પ નામની વસ્તુ નથી. અલા ભાઈ, વિષ એ સર્પ ઝેરીલો છે કે નહીં એ ચિંતા ન કર, સર્પ છે કે નહીં એ પહેલાં ચિંતા કર. ના, હું તો પણ હું સાધના કરીશ જ એમાંથી, સર્પમાંથી ઝેર દૂર કરવા માટે. આનું નામ વિપર્ય દુરાગ્રહ. એટલે જે મનમાંથી આ બધું વિષ કાઢવાની પ્રક્રિયા અજમાઈ રહ્યો છે ત્યારે, કામ ક્રોધ વગેરે બધું, પહેલાં નક્કી તો કર કે ખરેખર મન નામની સત્ય વસ્તુ છે કે નહીં, એટલું તો નક્કી કર. અને નક્કી કરી ચૂકેલા છીએ આપણે. આટલું 15 વર્ષના શ્રવણમાં મિથ્યા વસ્તુ 1000 વાર આવીને 1000 વાર સમજાવવામાં આવી કે ભાઈ મિથ્યા એ મિથ્યા છે, કેવળ કલ્પના છે. તો પણ એના મનમાં એ બેસતું જ નથી. કોઈ પણ રીતે મનને આ બધા વિષમાંથી મુક્ત કરવા માટે એ પ્રયત્ન કરે છે, સ્ટ્રગલ કરે છે, અને એનો અંત જ નથી. એનો અંત જ નથી. એટલે કહેવાનો આશય એ છે, આનું નામ હવે ક્યાંથી જ્ઞાન થાય તમે વિચારો. હવે વેર ઇઝ અ ક્વેશ્ચન. વિપર્ય દુરાગ્રહ ન થઈ શકે. એટલે પહેલાં હતું જ્ઞાન આવું માનતો હતો કે જ્ઞાન થાય એટલે પછી આ વ્યક્તિને કેવળ પ્રારબ્ધ રહે છે. અર્થાત વાસ્તવની અંદર સંચિત આગામી વગેરેનો રહેતું નાશ પામી જાય છે. આગામી તો રહેતું નથી, સંચિત નાશ પામી જાય છે, કેવળ પ્રારબ્ધ માત્ર ભોગવે છે. આ પણ પ્રિલિમિનરી ડેફિનેશન છે. જ્ઞાનીનું પ્રારબ્ધ રહે છે. ધીસ ઇઝ નોટ કરેક્ટ. જ્ઞાનીને કોઈ પ્રારબ્ધ છે જ નહીં. આવી જીવન મુક્તિની વ્યાખ્યા કે જ્ઞાની કેવળ પ્રારબ્ધનો ઉપભોગ કરે છે એ પ્રિલિમિનરી વ્યાખ્યા છે. વાસ્તવમાં અને પ્રારબ્ધનો ક્ષય થાય છે ત્યારે વિવેક મુક્ત બને છે. આ તો પ્રિલિમિનરી વ્યાખ્યા છે, પણ લોકો પકડી જ રાખે છે. 20 વર્ષ પછી પણ, 25 વર્ષ પછી પણ આ જ વ્યાખ્યા પકડી રાખે છે. વાસ્તવની અંદર ખરેખર તો પ્રારબ્ધ નામની વસ્તુ જ્ઞાનીને નથી. ખરેખર જ્ઞાનીનું પ્રારબ્ધ જ નથી. કારણ કે એ જે પ્રારબ્ધ જે છે, જેને તમે જીવને પ્રારબ્ધ હોય, દાખલા તરીકે જીવ જે છે, જે જેને કરતા ભોગતા હોય એનું પ્રારબ્ધ હોય, કરતા ભોગતા જ મિથ્યા બની ગયા પછી હવે કોનું પ્રારબ્ધ? એટલે ખરેખર આપણે કહીએ કે ભાઈ આવું આ પ્રારબ્ધ સાથેનો સંબંધ જ રહ્યો હોય કેવળ એ જીવન મુક્તિ, અને પ્રારબ્ધનો ક્ષય થઈ જાય ત્યારે વિદેહ મુક્તિ. આ બધી પ્રિલિમિનરી વ્યાખ્યા છે. હવે એને પકડી ન રાખો. પણ ના, અમે તો આને જ પકડી રાખીએ. આ જુઓ તો કેટલા પ્રકારના વિપર્ય છે. એટલે વાસ્તવની અંદર આ પ્રારબ્ધનું હોવું કે ન હોવું એની સાથે આ મારે કોઈ સંબંધ નથી. એ જ્ઞાનીની છેલ્લી વ્યાખ્યા છે. અને માટે પહેલાં જે વ્યાખ્યા અપાઈ એમાં તો વાસ્તવમાં આપણે આત્માનું સ્વરૂપ આ રીતે કરતા ભોગતાથી મુક્ત છે એવું બતાવેલું નહીં. ત્યારે તમે આ બધું ગણો. તમે પૂછો કે મુક્તિ એટલે શું, તમારા વેદાંતમાં મુક્તિ એટલે શું? આપણે કહીએ મુક્તિ 2 પ્રકારની છે. જે આવ્યું હોય ને વ્યક્તિ એને આપણે આવું કહીએ
કે ભાઈ બે મુક્તિ બે પ્રકારની છે અને એમાં જીવન મુક્તિ એટલે જો તારે પછી નવો જન્મ નહીં લેવો પડે. જીવન મુક્તિ એટલે તારે કેવળ તારું પ્રારબ્ધ જ ભોગવવાનું રહેશે, તારા સંચિતનો નાશ થઈ જશે, આગામી કર્મ રહેશે નહીં વગેરે, કારણ કે તું કરતા નહીં રહું વગેરે વગેરે. અને વિદેહ મુક્તિ એટલે શું? એટલે કે વિદેહ મુક્તિ એટલે આ પ્રારબ્ધનો ક્ષય થાય ને શરીરનું પતન થાય પછી નવો જન્મ નહીં લેવાનો. હવે આ તો પ્રિલિમિનરી વ્યાખ્યા આપી પહેલાં. હવે એને હજુ પકડી જ રાખે છે અને આ પ્રકારે કહે છે. વાસ્તવમાં જ્ઞાનીને પ્રારબ્ધ નામની વસ્તુ જ નથી. બીજી વસ્તુ કેટલીક પુનર્જન્મની વ્યાખ્યા વગેરે, ફ્રીડમ ફ્રોમ પુનર્જન્મ વગેરે. એટલે વાસ્તવમાં છે ને આ જ્ઞાની તો જો વિદેહ મુક્તિ એટલે શું? એટલે કે જ્ઞાની છે ને એને ફરી નવો જન્મ લેવો પડતો નથી. એકવાર હવે આ મરણ પામે જ્ઞાની, સમજજો હો, જ્ઞાની મરણ પામે એટલે એને નવો જન્મ લેવો પડતો નથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે. એ પહેલે દિવસે જે આ બોલવાનું એણે શરૂ કર્યું એ 20 વર્ષ પછી પણ આ જ હજુ બોલ્યા કરે છે, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે, જન્મ મૃત્યુના ચક્કરમાં. અલા પણ કોનો જન્મ ને કોનું મૃત્યુ, કોનો જન્મ ને કોનું મૃત્યુ, એ તો પ્રશ્ન કરો. અને પહેલાં શરૂમાં નથી ખબર હોય તો બધું માન્યું કે ભાઈ ન ખબર હોય, પણ 20 વર્ષ પછી ખબર પડી કે આત્મા ક્યારેય જન્મતો જ નથી ને આત્માનું મૃત્યુ નથી. અને એ દૃષ્ટિએ વાસ્તવમાં હું તો આ જન્મ ને મૃત્યુનું અસંગ અધિષ્ઠાન છું. વાસ્તવમાં વ્યષ્ટિ સ્તરે કે સમષ્ટિ સ્તરે આત્માને જીવન સાથે કોઈ લાગતું વળગતું જ નથી. જીવન મૃત્યુ વગેરે અને આત્મા સાથે કોઈ લાગતું વળગતું નથી. આપણે જોઈ ગયા બીજા અધ્યાયની અંદર કે પ્રાણ જે છે એનો શરીર સાથેનો સંયોગ એને આપણે જીવન કહીએ, પ્રાણનો શરીર સાથેનો વિયોગ એને મૃત્યુ કહેવાય. એમાં આત્માને બિચારાને કશું કરવાનું જ નથી. બિચારો છે ખરેખર કશું જ એને કરવાનું નથી. જીવન સાથે કે જન્મ સાથે કે મૃત્યુ સાથે પ્રાણને સંબંધ છે પણ આત્માને કોઈ સંબંધ નથી. તોય એમ બોલ્યા જ કરે છે હજુ કે હવે એ વ્યક્તિનો જન્મ થવાનો નથી, એ વ્યક્તિનું એકવાર મૃત્યુ થશે પછી એને ફરી જન્મ થવાનો નથી. એટલે એ વ્યક્તિ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી ગયો અને પહેલાં એણે અનેક જન્મો લીધા પણ હવે એનો જન્મ નહીં થાય. આ બોલવું એ મહાન અજ્ઞાન છે. ક્યારેય આત્મા જન્મ્યો જ નહોતો ને ક્યારેય મૃત્યુ પામ્યો જ નહોતો. આ જ્ઞાન વાસ્તવમાં એ છેવટનું જ્ઞાન છે. પણ પેલું જ પકડી રાખે છે હજુ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી ગયો, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી ગયો. આ બધું વિપર્ય દુરાગ્રહ છે. એનો અર્થ કે ખરેખર જે આત્મજ્ઞાન છે એની સામે આ મહાન પ્રતિબંધ છે. આ પ્રકારના મિસકન્સેપ્શન્સને ચાલુ રાખવા એ મહાન પ્રતિબંધ છે. અને એનો અર્થ કે તમે બ્રહ્મને બદલે હજુ અહંકારનો જ સ્વીકાર કર્યો છે. થઈ ગયું નક્કી. એ વ્યક્તિનો જન્મ, એ વ્યક્તિનું મૃત્યુ વગેરે અહંકારનો જન્મ છે. અહંકારનો આઈ સેન્સ ઇઝ અ બોર્ન. એ તો બધાને બહુ સરળ છે સમજવું આટલું તો. આઈ સેન્સ ઇઝ બોર્ન એન્ડ આઈ સેન્સ ડિઝોલ્વ. એ તો રોજ થાય છે ભાઈ. અને માટે તમે અહંકારનો જન્મ કહેતા હો જે તે શરીરમાં પ્રવેશે પછી સૂક્ષ્મ શરીર સાથે અને ત્યાં અભિવ્યક્ત બને અને પછી તમે કહો કે આ વ્યક્તિ જન્મ્યો, એ તો અહંકારનો જન્મ છે. માટે આ જન્મ મૃત્યુ બધું અહંકારના સ્તરે કહો તો હજુ સ્વીકારી લઈએ. પરંતુ હજુય તમે બોલ કરો તો એનો અર્થ કે તમારા મનમાં અહંકારના અધિષ્ઠાન, અસંગ અધિષ્ઠાન, આત્મા વિશેનું જ્ઞાન જન્મ્યું નથી. અહંકાર એટલો જ મિથ્યા છે જેટલી અન્ય વસ્તુ મિથ્યા છે. અને માટે સર્વનું અહંકાર વગેરે જે છે આ તો આત્માથી અભિન્ન વસ્તુ છે. અહંકારનું અસ્તિત્વ આત્માના અસ્તિત્વને આભારી છે. અહંકારનું ભાસવાપણું આત્માને કારણે છે. અને માટે એ તો એક મિથ્યા વસ્તુ છે. અને માટે જન્મ મૃત્યુ અહંકારના સ્તરે છે. એ વ્યાખ્યા શરૂમાં બરાબર હતી કે તમે બરાબર નહોતા સમજ્યા છે બધું. પણ હજુય આ બધું ચાલુ રાખો અને હું અસંગ અધિષ્ઠાન છું, બ્રહ્મ છું અને આ સર્વ વસ્તુઓ મિથ્યા છે, કેવળ ભાસે છે, નામરૂપ માત્ર છે. તો વાસ્તવમાં એટલે હવે જન્મ મૃત્યુ વગેરેના સંદર્ભમાં જૂના ખ્યાલોને ત્યાગી દેવા જોઈએ. કોનો જન્મ ને કોનો મૃત્યુ એ વસ્તુને જો બહુ લાંબા સમયનું સિનિયર સાધકો થોડુંક વિચાર કરે તો આ હવે ન બોલે. જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે એવું હવે ન બોલે. અને મનીષા પંચકમાં બધું સુંદર બતાવ્યું, બ્રહ્મૈવ માત્ર સકલમ વગેરે વગેરે. એ શ્લોક આખું નહીં બોલવું, પરંતુ એની અંદર આ વસ્તુ બતાવવામાં આવી મનીષા પંચકની અંદર. એટલે આ બધું માયિક વસ્તુ છે. અહંકાર ગણો કે આ બધું આ બધી વસ્તુઓ જે ચર્ચા કરી બધા વિપર્યય ને બધું
પ્રારબ્ધ સાથેનો સંબંધ અને પ્રારબ્ધનો ક્ષય, આ બધું માયિક વસ્તુ છે. મારે હું આ સર્વનું અસંગ અધિષ્ઠાન છું, એ છેવટનું જ્ઞાન છે. માટે પહેલાં હવે મારા સંચિત કર્મો નાશ પામી જશે. હવે મારે કેવળ પ્રારબ્ધ ભોગવવાનું રહેશે. હવે કોઈ આગામી કર્મ નહીં કરું. આ બધું બોલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. આ બધું હજુ બોલ્યા કરવું પડે. એનો અર્થ કે માયિક વસ્તુ માયિક નથી, આપણા માટે સત્ય છે. એટલે આ બધું અહંકારના સ્તરે છે. એટલે સિનિયર સાધકો પાસે આ પ્રકારની અપેક્ષા નથી રખાતી, પણ આવું એ લોકો પકડી જ રાખે છે જૂના મિસકન્સેપ્શનને. માટે વી સે ઓબ્સ્ટિનેટલી હોલ્ડિંગ ઓન ટુ મિસકન્સેપ્શન ઇઝ અ બિગર ઓબ્સ્ટ્રક્શન ટુ ધ નોલેજ. અને આ ચોથો વિપર્યય દુરાગ્રહ, જે વિપરીત ભાવના, મિસકન્સેપ્શન, એના માટેનો પણ દુરાગ્રહ, ઓબ્સ્ટિનેશન. એનીવે, ચાલો, એટલે આ થયું. આ 4 વર્તમાન પ્રતિબંધ છે. હવે કેવી રીતે નિવૃત્ત કરવા એની વાત 44મા શ્લોકમાં. સમાદ્યૈ શ્રવણાદૈશ્ચ તત્ર તત્રોચિતૈ ક્ષયં નીતેસ્મિન પ્રતિબંધેતઃ સ્વસ્ય બ્રહ્મત્વમશ્નુતે. સમાદ્યૈ શ્રવણાદ્યૈ એટલે વાસ્તવમાં છે ને અહીંયા આ 2 શબ્દો વાપરીને વિદ્યારણ્ય સ્વામીએ બૃહદારણ્યક ઉપનિષદના 2 બ્રાહ્મણોનો ઉલ્લેખ કર્યો. શ્રવણાદ્યૈ, શ્રવણ મનન નિરિધ્યાસન વિષયક બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, ગંતવ્ય. એ જે વાક્ય જે છે બૃહદારણ્યક ઉપનિષદનું આત્માવાર દ્રષ્ટવ્ય, મૈત્રેય બ્રાહ્મણ કહે ને, મૈત્રેયને જ કહે છે ને યાજ્ઞવલ્ક્ય, કે આત્માનું દર્શન કરવું જોઈએ વગેરે વગેરે. એટલે મૈત્રેય બ્રાહ્મણનું વાક્ય છે 245. એનો અહીંયા ઉલ્લેખ કરે છે સમાદ્યૈ દ્વારા, શ્રવણાદ્યૈ દ્વારા. અને સમાદ્યૈ, શમ વગેરે, આદિ, અને એમાંથી બન્યું સમાદ્યૈ, શ્રવણ આદિ એટલે શ્રવણ મનન નિરિધ્યાસન, એટલે શ્રવણાદ્યૈ કહ્યું, શ્રવણ વગેરે દ્વારા. ઓકે, એટલે આ બૃહદારણ્યક ઉપનિષદનું 245 મૈત્રેય બ્રાહ્મણ. અને સમાદ્યૈ એમાંય બૃહદારણ્યક ઉપનિષદનું શારીરક બ્રાહ્મણ 4423. એમાં પણ કહ્યું શાંતો દાંતો ઉપરત તિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મની એવ આત્માનમ પશ્યતિ. એમાં મેં તમને કહ્યું હતું કાણ્વ શાખા અને માધ્યમની શાખામાં થોડો ભેદ છે. મેં એકવાર વાત તમને કરેલી હતી. શાંતો દાંતો ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મની એવ આત્માનમ પશ્યેત. એવું શુક્લ યજુર્વેદની 2 શાખાઓ જે છે, કાણ્વ શાખા અને માધ્યમની શાખા, બંને શાખાઓમાં બૃહદારણ્યક ઉપનિષદ રહેલું છે. અને એમાં આટલો પાઠ ભેદ છે. એક જગ્યાએ સમાહિતો ભૂતવા છે, એક જગ્યાએ શ્રદ્ધાવિત્તો ભૂતવા. એના આધારે આપણે કહ્યું કે આ બંને વાક્યોને કમ્બાઈન કરો તો સમાધિ ષટક સંપત્તિ થઈ ગઈ. એટલે સમાદ્યૈ કહ્યું. સમાદ્યૈ એટલે વાસ્તવમાં આ બૃહદારણ્યક ઉપનિષદનું 4423માં જે કહેવામાં આવ્યું શારીરક બ્રાહ્મણમાં તે, અને શ્રવણાદ્યૈ બૃહદારણ્યક ઉપનિષદનું 245 મૈત્રેય બ્રાહ્મણ છે. એ બંને વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે આ મારે શેના ઉપર ફોકસ કરવું જોઈએ જેને કારણે હું આ બધા પ્રતિબંધમાંથી નિવૃત્ત થવું, એવો જો તમારો પ્રશ્ન હોય કે આ પ્રતિબંધો તમે જે બતાવ્યા 4 પ્રતિબંધો, વર્તમાન પ્રતિબંધો, એનામાંથી નિવૃત્તિ માટે મારે શું કરવું, શેના ઉપર ફોકસ કરવું, એવો જો તમારો પ્રશ્ન હોય તો અમે તમને કહીએ છીએ તમારામાં કયો દોષ પ્રિડોમિનન્ટ છે તમે જોઈ લો પહેલાં. એ હવે તમારે નક્કી કરવાનું છે. એમાં કોઈ આચાર્ય કશું ના કરી શકે. તમારા અંતઃકરણમાં કયા દોષની પ્રધાનતા છે, વિષયાસક્તિ વધારે છે કે પ્રજ્ઞાની મંદતા છે, કે તમે વારંવાર કોઈ પણ વસ્તુ આચાર્ય જ્યારે કહે ત્યારે તમારો મન હંમેશા સાયન્સને જ વચ્ચે લાવે છે, કુતર્ક જ કર્યા કરે છે, કે પછી વિપર્યય દુરાગ્રહ છે, તમે જૂના જે મિસકન્સેપ્શન છે જીવ જગત ઈશ્વર વગેરે માટેના, કે પુનર્જન્મ માટેના, કે જીવન મુક્તિ વિશેના જે પણ છે બધાને પકડી રાખ્યા છે. એ હવે તમારે નક્કી કરવાનું છે. જે તમારા દોષની પ્રિડોમિનન્સ હોય એના આધારે, એમાં આચાર્ય કશું ન કહી શકે તમારામાં કયા દોષની પ્રધાનતા છે. અને અમે તમને એટલું કહીએ કે જે દોષની પ્રધાનતા હોય એને અનુરૂપ ઉપાય અજમાવાથી જાય. દાખલા તરીકે તમારામાં વિષયાસક્તિ છે,
માની લઉં છું કે તમારો વિષયાસક્તિની પ્રધાનતા છે એવું જો તમે કહેતા હો, તો વિષયાસક્તિની આસક્તિ દૂર કરવા માટે એ વિષયના ઉપભોગ પાછળ જે 3 દોષ રહેલા છે એનું દર્શન કરો. અને એક તો આપણે કહ્યું દુઃખ મિશ્રિત તત્વ, જો યાદ હોય તમને, હંમેશા વિષયનો ઉપભોગ, વિષય જે આનંદ આપે છે એ દુઃખથી મિશ્રિત જ હોય છે. જેમ કોઈ પણ એટલે આ કોઈ વસ્તુનો ઉપભોગ આમ એકલો નિર્ભેળ સુખનો અનુભવ વસ્તુ નથી. નિર્ભેળ સુખ તો વાસ્તવમાં આત્મસુખ છે, બાકી બધું સુખનું ભેળસેળ છે. સ્વામીજી ક્યાંય કશું લેવા જેવું નથી અમેરિકામાં. મને એક જણ કહે છે બધું લેતા પહેલાં મને પૂછજો, અહીંયા બધી જ વસ્તુઓ સારી મળે છે એવું જરાય માનશો નહીં. સર્ટન થિંગ્સ યુ શુડ નોટ ટેક. મને આવું કહ્યું એક જણે. અમેરિકન છે પાછા, એ તો આપણે ઇન્ડિયન નહીં, અમેરિકન. એટલે કહેવાનો આશય કે આવું નિર્ભેળ કશું મળતું નથી. વિષયમાંથી મળતું સુખ હંમેશા દુઃખ સાથે મિશ્રિત જ હોય છે. આપણે જોઈ ગયા હતા કેનોપનિષદનું મેં જ્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે મેં આ વસ્તુ કહી હતી તમને. અર્જને દુઃખમ, રક્ષણે દુઃખતરમ અને વિયોગે દુઃખતમમ, આવું મેં એક સૂત્ર આપ્યું હતું. ચાલો એની એટલે હવે હું પછી અત્યારે હવે નથી જતો, કારણ કે અતૃપ્તિકરત્વમ આ બીજો દોષ છે. આ બધા દોષનું દર્શન કરો તમે. એમ વિષય પ્રત્યે આસક્તિ છે, આસક્તિ માટે જવાબદાર, કારણ કે વિષયમાં તમને સુખ દેખાય છે માટે આસક્તિ છે, બીજું કોઈ કારણ જ નથી. વિષયમાં તમને સલામતી દેખાય છે. અતૃપ્તિકરત્વમ, વિષયમાં મતલબ એ હંમેશા સુખ આપે છે ખરું, તમારા પોતાના અનુભવથી જુઓ કે તમને તૃપ્તિ આપી દીધી. તૃપ્તિ આપી દીધી તો અત્યારે તમને વિષયની તરસ ન હોવી જોઈએ, પણ હજુ વિષય માટે તમે તરસ્યા જ છો, તો એણે તમને તૃપ્તિ આપી નથી. માટે આવું દર્શન કરો. બંધકત્વમ, તમને બંધન, તમને જીવનમાં ડિપેન્ડન્સ લાવી દે છે. તે લાવે તો લાવે, તમારે શું? એ દાખલા એવું કોઈ કે વિષય પર બંધનમાં આવીએ તો તમારે શું? તમારા સંન્યાસીઓને તો આ જ બધું છે ને, અમે ભોગવીએ છીએ, તમારાથી સહન થતું નથી. એટલે વાસ્તવ ભાઈ તમને કોઈ જગ્યાએ બંધન ગમતું નથી. તમને શારીરિક રીતે બંધનમાં મૂકી દઈએ, એક ઘરમાં પૂરી દઈએ, નજર કેદ કરીએ, જેલમાં પૂરીએ તો એમને નથી ગમતું. મનને તમારો અમે કોઈક જગ્યાએ બાંધી લઈએ, કોઈક વસ્તુ અમે બતાવીએ તોય તમારું મન મુક્ત રહેવા માગે છે. તમારા એક જણ કહે છે કે આ બધા સ્વામીઓને સાંભળવા જાઓ, વાંધો નહીં. એ નહોતા આવતા, તો એમણે કહ્યું કે તમે આ આવો ને બહુ સારું છે. તો કે હું તો હું મારા મનને મુક્ત રાખવા માગું છું. આપણે કોઈની વિચારધારામાં કદી આવવું નહીં. એટલે તમે એણે પછી અમને સલાહ આપી, જે આવતા હતા એમને, કે તમે જાઓ પણ તમે તમારું મન ખુલ્લું રાખો. કે સાયન્સ એના માટે શું કહે છે, પેલું એના માટે શું કહે છે, રજનીશજી શું કહે છે, બધા માટે તમારું મન ખુલ્લું હોવું જોઈએ. તમારા સ્વામીઓ છે ને તમારા મનને બાંધી દે છે. આ જ રીતે વિચારો, આ જ રીતે, અને તમે એ પ્રમાણે ચાલો છો. પ્લીઝ કીપ યોર માઇન્ડ ફ્રી ટોટલી. આપણું મન મુક્ત હોય તો આપણે એટલે મુક્તિ તો આપણે બધા ઈચ્છીએ જ છે. બંધન આપણને કોઈ ગમતું નથી, સ્વતંત્રતા ગમે જ છે. Everyone likes independence, even at the age of 89 also. He wants to be independent. I don't want to be dependent on my son, on this and that. હું તો સ્વામીજી, હું તો પેલા કહ્યું ઓલ્ડ એજ હોમ ને નર્સિંગ હોમ, યા હું તો નર્સિંગ હોમમાં રહીશ, પણ મારે દીકરાના પાસે તો જવું જ નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડિપેન્ડન્ટ. એટલે અમે તમને કહીએ છીએ વિષયમાં આસક્તિ છે, વિષયમાં સુખના દર્શન કરશો ને અને એમાં આગળ વધશો, જરા એડવાન્સ થશો ને ભાઈ, તો આ દશા આવીને ઊભી રહેશે. જે તમે ઈચ્છો છો સ્વતંત્રતા, એમાં એ તમારી પૂરેપૂરી જતી રહેશે. પેલો વિષય તમને એવો પકડી લેશે બરાબર કે તમે એમાંથી મુક્ત જ નહીં થઈ શકો. એટલે તમારે વધવો તો વધો. આ બધા દોષો બતાવીએ તો વિષયમાંથી આસક્તિ જાય. ચાલો, પ્રજ્ઞામાંદ્યમ, બીજો દોષ. તો પ્રજ્ઞામાંદ્ય હોય તો ભાઈ કોઈ સાયન્સનો અભ્યાસ કરો. હવે અમે ક્યાં ભણવા જઈએ અત્યારે યુનિવર્સિટીમાં? આ બધું પતી ગયું સ્વામીજી. મેં તો આર્ટ્સ કરેલું, મેં કોમર્સ કરેલું, હવે મને તો આ સાયન્સમાં કંઈ ચાંચ ડૂબે નહીં. કંઈ વાંધો નહીં, વ્યાકરણ શાસ્ત્રનો અભ્યાસ કરો થોડો, કે આ મીમાંસા શાસ્ત્રનો થોડો અભ્યાસ કરો, કે પછી તર્કશાસ્ત્રનો થોડો અભ્યાસ કરો, તો વાસ્તવમાં પ્રજ્ઞાની મંદતા જે છે, વીકનેસ ઓફ ઇન્ટેલેક્ટ જે છે, એ વાસ્તવમાં ઓછી થશે. અર્થાત તમારી જે થિંકિંગ પ્રોસેસ છે એને ઇનિશિએટ કરે. તમારી થિંકિંગ પ્રોસેસ જે છે એને ઇનિશિએટ કરે એવું કંઈક કરો. અને આ થયું પ્રજ્ઞામાંદ્યમાંથી મુક્ત થવા માટેનો ઉપાય. કુતર્ક એટલે તમારે શાસ્ત્ર અને પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ વચ્ચેનો ભેદ બરાબર જાણી લો.
પ્રત્યક્ષ પ્રમાણથી શું જાણી શકાય અને શાસ્ત્ર પ્રમાણથી શું જાણી શકાય. જે મનુષ્યને જ્ઞાનનો વિષય ક્યારેય બનવાનું જ નથી એને માટે શાસ્ત્ર પ્રમાણ છે, અને મનુષ્યના જ્ઞાનનો વિષય બની શકે એવું આ જગત વગેરે જે છે એમાં સાયન્સ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે. અને માટે બંનેને જુદા રાખો. અને એટલું પણ જોડે જોડે એક વસ્તુ પણ વિચારો કે જે આંખથી જ્ઞાન પ્રાપ્ત થાય એ કદી કાનથી વેરીફાઈ ન થઈ શકે. કાનથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ આંખથી વેરીફાઈ ન થઈ શકે. માટે સાયન્સથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એને વેદ દ્વારા સિદ્ધ ન કરી શકે. અને વેદ જે વસ્તુની વાત કરે એને સાયન્સથી સિદ્ધ ન કરી શકે. અને માટે બંને ભિન્ન પ્રમાણ છે, બંને જુદા જુદા, એક પ્રત્યક્ષનો આધાર લે છે, એક વેદનો આધાર લઈને બધું વાત થાય છે. માટે આ બંનેને અંદર ભેગા કરીને કોઈ પ્રકારનો તર્ક ન કરો, કુતર્ક ન કરો. કુતર્કમાંથી મુક્ત થવા માટે આ ઉપાય છે. અને માટે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખો. એટલે શાસ્ત્રના વિષયને મોડર્ન સાયન્સ ક્યારેય કન્ફર્મ નહીં કરી શકે એ પ્રકારની શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ. શાસ્ત્ર એક ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે. જેવી રીતે પ્રત્યક્ષ પ્રમાણ ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે, ઇન્ડિપેન્ડન્ટ પ્રમાણ છે અને વેલિડ છે, એવી જ રીતે શાસ્ત્ર પણ ઇન્ડિપેન્ડન્ટ પ્રમાણ છે. શાસ્ત્રને આધાર આપવાનો પ્રયત્ન ન કરો. શાસ્ત્રની દયા ખાવાની જરૂર નથી. શાસ્ત્ર જરાય દયા ન ખાશો તમે. હા, આ કોઈ રીતે શાસ્ત્રને સાયન્ટિફિક સિદ્ધ કરવાનો પ્રયત્ન ન કરશો, નહીં તો ગૂંચવાઈ જશો એની અંદર. વિપર્યાય દુરાગ્રહ ઓનલી બાય શ્રવણ રિપીટેટિવલી. શું કરવું? આ અમારા જૂના કન્સેપ્ટ બધા જતા જ નથી સ્વામીજી. એટલા બધા આગ્રહ દ્રઢ થઈ ગયા છે ઈશ્વર વિશેના, મુક્તિ વિશેના, ફલાણા વિશેના, ઢીકણા વિશેના. આ બધા બહુ અમારે દ્રઢ થઈ ગયા છે. શું કરવું અમને? બસ શ્રવણ કર્યા કરો. બીજું શ્રદ્ધા સહિત શ્રવણ કર્યા કરો. એ બધા જ કુતર્કો, અરે આ બધા દુરાગ્રહ જે છે તમારા, મિસકન્સેપ્શન્સને એના માટે જે તમારો આગ્રહ, દુરાગ્રહ જે છે એ જતો રહેશે. તત્ર તત્ર ઉચિતૈ, વિદ્યારણ્ય સ્વામી કહે છે, તત્ર તત્ર ઉચિતૈ, જે ઉચિત છે, યોગ્ય છે તમારા માટે એ કરો. એટલે શું કે ભાઈ તમારા મનમાં કયો પ્રકારનો દોષની પ્રધાનતા છે એને આધારે તમે આ ઉપાય અજમાવો. અમે તમને ઉપાય કહી દીધા, એ અજમાવો. અને ફોર અ ગિવન લેન્થ ઓફ ટાઈમ એવું ના વિચારતા કે આજે આ ઉપાય અજમાવા માંડ્યો માટે આ પ્રતિબંધ આવતીકાલે જતો રહેશે. ના, એવું જવાનું નથી. એ તો ધીરે ધીરે જશે. અને એમાં મદદ લો. ગુરુની જરૂર પડે, આચાર્યની જરૂર પડે તો આચાર્યની મદદ લો. પરંતુ જરૂર એ આ પ્રતિબંધ છે, વર્તમાન પ્રતિબંધો 4 પ્રકારના, એમાંથી તમે મુક્ત થઈ શકો. અસ્મિન પ્રતિબંધે ક્ષયમ નીતે સતી. અને માટે અસ્મિન પ્રતિબંધે ક્ષયમ નીત, જ્યારે આ બધાના પ્રતિબંધોનો ગ્રેજ્યુઅલી જ્યારે સબસાઇડ થશે, કારણ કે હેબિટ થઈ ગઈ છે ને, આ બધી હેબિટ છે. વિષયની આસક્તિ હેબિટ છે. પ્રજ્ઞાની મંદતા છે, કુતર્ક છે, હેબિટ છે. વિપર્યય આ પ્રકારનો દુરાગ્રહ છે, એ હેબિટ જ છે. અને માટે હેબિટ હોવાને કારણે ઇટ ટેક્સ ટાઈમ, જતાં સમય લાગશે. ક્ષયમ નીતે સતી. એટલે જેવી રીતે એમ એક આચાર્ય ઉદાહરણ આપે છે કે જેવી રીતે દિવસનો અંત ધીરે ધીરે થાય અને રાત્રિ આવે, એવું કદી બનતું નથી. બરાબર સાંજના 7:45 બરાબર ત્યાં સુધી એકદમ દોડો દિવસ, અને 7:46 એકદમ અંધારું. આવું બનતું નથી. ધીરે ધીરે જેવું દિવસ જાય છે ને રાત્રિ આવે છે, અથવા રાત્રિ જાય છે ને દિવસ આવે છે, એવી જ રીતે તમારા મનમાં આ બધા 4 પ્રકારના પ્રતિબંધો છે એ ધીરે 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 જશે. માટે કોઈ ઉતાવળ કરશો નહીં. તમારા પ્રત્યે વધારે પડતી અપેક્ષા રાખશો નહીં કે હું રાતોરાત આ બધામાંથી મુક્ત બની જાઉં. અને એટલે આ રીતે અપરોક્ષ જ્ઞાન જન્મ, આ પ્રતિબંધોનો નિવૃત્તિ થાય ને અપરોક્ષ જ્ઞાન જન્મે, એ એવી કોઈ ફ્લેશી એક્સપિરિયન્સ નથી. ફ્લેશમાં થઈ ગયું એવું કદી કશું આમ થવાનું નથી. એટલે અને માટે આચાર્ય એનું કામ કરશે. આચાર્યનું કામ હથોડી રાખવાનું છે. મોહ મુદ્ગર, ભજ ગોવિંદમ છે ને, એને મોહ મુદ્ગર કહ્યું. એટલે મુદ્ગર એટલે હથોડી. એટલે મોહ પર હથોડી મારવાનું કામ કરશે. એટલે હથોડી મારતા 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 વસ્તુ બરાબર ટીપાશે. એકદમ નહીં ટીપાય. એટલે ચિંતા નહીં, તમે ટીપાવવા માટે તૈયાર રહો, એમ કહે છે. એટલે ઓબ્સ્ટિકલ્સ બહુ બિચારા સાધકો, એટલે પણ દયા આવે. બહુ નિરાશ થઈ ગયેલા હોય છે. બહુ ખાસ કરીને જે લોકો ઘણું બધું શ્રવણ કરેલું છે ને, એ લોકોમાં નિરાશા બહુ જ જોવા મળે છે. અને એનું કારણ એમ થાય છે કે બધું આમ રાતોરાત થઈ જવું જેવું હતું. હું આજે સાંભળું ઉપનિષદ અને તત્વમસી છાંદોગ્ય,
અને જેવો બહાર નીકળું, ક્લાસ પતી ગયા બધા છાંદો ગયા ને પૂજ્ય સ્વામીજીના, અને બહાર નીકળું ત્યારે બ્રહ્મજ્ઞાની બની બહાર નીકળું. આવું કશું થવાનું નથી. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. એની હેબિટ વિલ ટેક ટાઈમ ટુ ગો. સિમ્પલ વસ્તુ છે આ. એની હેબિટ વિલ ટેક ટાઈમ ટુ ગો. અને આ બધી હેબિટ જ થઈ ગઈ છે. દેહને આત્મા કહેવો એ તો હેબિટ છે, જન્મો જન્મની છે આ તો પાછી, જન્મો અનાદિકાળથી છે. અને માટે રાતોરાત જતું રહે. સ્વામી બધું બરાબર છે, પણ કોણ જાણે આ દેહમાંથી આમ કરે, આ દેહમાંથી આત્મબુદ્ધિ જતી જ નથી. એમ કે જઈ રહી છે બિચારી, જઈ રહી છે. હી હિમસેલ્ફ ઇઝ અ ઓબ્સ્ટિકલ ટુ હિઝ નોલેજ. રિયલી, બિલીવ મી, હી હિમસેલ્ફ, his own pattern of thinking becomes an obstacle. જઈ જ રહ્યું છે, it is really going, પણ he is not able to notice. એની નોંધ નથી લઈ શકતો, કારણ કે તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. અને માટે જઈ જ રહ્યું છે, એક ક્લાસમાં જઈ રહ્યું છે, પણ એટલો બધો બેચેન બની જાય છે આ વ્યક્તિ. એટલે આ બધું ખાસ, એટલે બહુ સુંદર ઉદાહરણ આપ્યું આચાર્યે કે દિવસનો ક્ષય થાય અને રાત્રિ કેવી રીતે ધીમે ધીમે આવે છે, અથવા રાત્રિનો ક્ષય થઈ રહ્યો હોય અને દિવસ કેવો ધીરે ધીરે આવે છે. અને વચ્ચે ટ્વાઇલાઇટ ઝોન જેવું હોય છે ઘણી વાર, તો એવી સ્થિતિ હોય છે. એટલે ડોન્ટ એક્સપેક્ટ બ્લેક એન્ડ વ્હાઇટ. ધેર ઇઝ અ ગ્રે એરિયા. હા, ગ્રે એરિયા છે વાસ્તવની અંદર. અને તમે જુઓ તો બધામાં છે. ઇવન માંદગી આવી હોય ને, તમે જોજો, માંદગી આવી હોય, હવે રોગ જતો રહ્યો હોય, તો પણ એ વ્યક્તિ હજુ પથારીમાં પડી રહી છે. તો કે હવે તો મને નથી, પણ હજુ મને થોડી બેચેની છે, અશક્તિ છે, આમ છે, તેમ છે. એટલે એવો ટ્વાઇલાઇટ ઝોન હોય છે કે જેમાં વ્યક્તિ પૂરેપૂરો હેલ્ધી પણ નથી, પૂરેપૂરો અનહેલ્ધી પણ નથી. અને હવે એવી સંજોગોની અંદર, એટલે આ પણ આવો રોગ, સંસાર રોગ જે છે એ આ પ્રકારનો છે. દેહાત્મ બુદ્ધિ વગેરે છે એ ધીરે ધીરે જઈ રહી છે. અને આવો વચ્ચેનો આવો આવે જ્યારે તમને એવું થાય કે ખરેખર, અને આ છે ને, આ ગાળો બહુ મોટો છે. આ ગાળો બહુ મોટો છે કે જેમાં દેહાત્મ બુદ્ધિ જઈ રહી હોય અને જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન જન્મી રહ્યું હોય. એ ગાળો બહુ જ મોટો છે. પેલામાં કદાચ થોડા દિવસો હોય, વ્યક્તિને રોગ થયો હોય, દવાથી મટી ગયો હોય રોગ, પણ છતાં એ પૂરેપૂરો સ્વસ્થ થઈને હજુ ફરતો ન થયો હોય. અને એવી રીતે અહીંયા પણ આ જે ગાળો છે વચ્ચેનો, ગ્રે એરિયા જેને કહેવાય, ઇઝ એ વેરી લાર્જ. અને ત્યારે પેશન્સ રાખવાની બહુ જરૂર છે. અતઃ, તેથી સ્વસ્ય બ્રહ્મત્વમ અશ્નુતે. અને માટે આ વ્યક્તિ જે છે એ આ સ્વસ્ય બ્રહ્મત્વમ, પોતાનું બ્રહ્મત્વ, અર્થાત હું બ્રહ્મ જ છું, આ પ્રકારના જે બધા નોશન છે એમાંથી મુક્ત થવું. બધા મનના બધા જે પ્રોબ્લેમ્સ, આ બધા પ્રતિબંધો એ જે છે એ વાસ્તવમાં પ્રતિબંધો હોય છતાં પણ વાસ્તવમાં છેવટે મુક્ત જ છું, એ વસ્તુ એના મનમાં હોવી જોઈએ. અને દેર ઇઝ નો પરફેક્ટ માઇન્ડ ઇન ધ એન્ટાયર ક્રિએશન. આ જગતમાં પરફેક્ટ માઇન્ડ નામની કોઈ વસ્તુ હજુ સુધી મળી નથી. પરફેક્ટ માઇન્ડ એટલે જેવું શાસ્ત્રમાં કહ્યું એવું બરાબર એ પ્રકારનું રાતોરાત એવું બનીએ જાય અથવા આવું ઉપલબ્ધ બને એવું કશું છે જ નહીં. અને માટે છેવટે તો આ પ્રતિબંધોની નિવૃત્તિ માટે પ્રયત્ન કરો. સાથે સાથે હવે એડવાન્સ તમે વર્ષોનું શ્રવણ થયું હોય તો મન જે છે એને તમે સ્વીકારો. વિચારો કે એ રજ્જુ પરનો સર્પ છે અને એ સર્પની નિવૃત્તિનો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. સર્પ જેવો દેખાતો હોય, ઝેરી દેખાતો હોય, બિનઝેરી દેખાતો હોય, લાંબો હોય, પાતળો હોય, જાડો હોય, એમેઝોનના જંગલનો હોય કે જે જંગલનો હોય, તમારે જે સ્ટોરી કરવી હોય કરો. પણ એ સ્ટોરી એવી વસ્તુને સ્ટોરી કરી રહ્યા છો કે જેનું વાસ્તવમાં અસ્તિત્વ નથી. કોઈ પણ રીતે એની નિવૃત્તિ માટે પ્રયત્ન કરીને બતાવીએ છીએ આપણે કે હું એ વસ્તુને મિથ્યા તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને માટે વાસ્તવમાં આ કે દેર ઇઝ નો પરફેક્ટ માઇન્ડ ઇન ધ એન્ટાયર ક્રિએશન. માટે મારું મન પણ જે છે એ કેવળ આભાસ જ છે. અને માટે હું તો બ્રહ્મ છું. સ્વસ્ય બ્રહ્મત્વમ અશ્નુતે પ્રાપ્નોતિ. અને માટે હું તો બ્રહ્મ છું. મારે આ બ્રહ્માથી મુક્ત થવાની જરૂર છે કે હું અબ્રહ્મ છું. અને મારે બ્રહ્માથી મુક્ત થવાની જરૂર છે કે હું મન છું. એ ભ્રમનો હું ત્યાગ કરું, બસ એટલું જ પૂરતું છે. આ ભ્રમનો ત્યાગ કરો. એનીવે, સો આ રીતે આ વસ્તુ કહેવામાં આવે છે. એનીવે, હવે આગળ જે છે 45મા શ્લોકની અંદર આગામી પ્રતિબંધની વાત કરે છે. બહુ વિલક્ષણ વસ્તુ કહે છે. ભવિષ્યનો પ્રતિબંધ શું હોઈ શકે એમાં બહુ ગજબની વસ્તુ છે. પણ એનીવે, હવે એ વસ્તુ ચર્ચા મારાથી અત્યારે નહીં થઈ શકે કારણ કે એક મોટો ટૉપિક છે. એ ચર્ચા હવે આવતી વખતે કરીશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ Good Swami here.